નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, અંબાલાલે વિસ્તાર સાથે આગાહી કરતા વાત કરી કે દક્ષિણ ગુજરાત, આહવા, ડાંગના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહી છે। 4 જૂનમાં વડોદરા, નડિયાદ, આણંદ, ધંધુકા, ભાવનગર, દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો, પૂર્વ ગુજરાતનો ભાગો, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ થવાની સંભાવનાઓ છે। પંચમહાલ, ગોધરાના ભાગોમાં પણ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે। ઉલ્લેખનીય છે કે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાથી ચોમાસું પણ વહેલું આવશે એવું લાગી રહ્યું છે। કેરળમાં આજથી ચોમાસું બેસી ગયું હોવાના પણ સમાચાર મળ્યા છે। અરબ સાગરના ભેજના કારણે દેશ સહિત ગુજરાતમાં વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગ કહે છે કે ગુજરાતમાં 7 થી 14 જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા છે। જોકે આગાહીકાર અંબાલાલ પટેલ 26મી મેથી 4 જૂન વચ્ચે ગજવીજ સાથે આંધી વંટોળની શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા છે। મિત્રો, આવી જ હવામાનને લગતી ખબરો જાણવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને એક લાઈક કરો। ધન્યવાદ।